જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાઇટિંગ વિભાગની અંદર ઈમેલ રાઇટિંગ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ઇન્ટ્રોડક્શન. વોટ ઇઝ એન ઈમેલ? કે ઈમેલ ખરેખર છે શું? તો પ્રથમ આપણે ઈમેલ વિશે જાણીએ. અ ન્યૂ વે ઓફ કીપિંગ ઇન ટચ થ્રુ રાઇટિંગ ઇઝ becoming more and more popular today, and that is through electronic mail or email. Emails are sent through the computer, mobile phone or other electronic media which are connected with internet. કે ઈમેલ સતત આપણે શું કરી શકીએ છીએ કે આજે વધારે ને વધારે પ્રખ્યાત બન્યો છે અને સતત આપણે રાઇટિંગ દ્વારા એકબીજાના ટચમાં રહી શકીએ છીએ. યુઝ ઓફ ઈમેલ. તો ઈમેલનો યુઝ શું છે? ઈમેલ્સ આર યુઝ ફોર ઓફિશિયલ પર્પઝ. કે ઈમેલ છે એ આપણે શેના માટે? ઓફિશિયલ પર્પઝ માટે યુઝ કરી શકીએ છીએ. ઈમેલ આર યુઝડ ફોર બિઝનેસ પર્પઝ. emails are used to remain in touch with friends and relatives. Emails are used to share text messages, photographs, music, movie, etc. It is used to share information at a time with many people in a group. કે આપણે જુદા જુદા ઓફિશિયલ હેતુ માટે, પછી ધંધાકીય હેતુ માટે, સતત મિત્ર અને આપણા સગા સંબંધીઓના ટચમાં રહેવા માટે આપણે ટેક્સ્ટ મેસેજ પણ કરી શકીએ છીએ આના દ્વારા. ફોટોગ્રાફ્સ, મ્યુઝિક, મૂવીઝ પણ શેર કરી શકીએ છીએ. અને બીજું આપણે આપણા શેર ઇન્ફોર્મેશન ટાઈમ, કે એક સમયે ઘણા બધા મિત્રો અથવા તો ગ્રુપ સાથે આપણે માહિતીની આપ-લે કરવા માટે ઈમેલનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે ઈમેલ કઈ રીતે આપણે રિટર્ન કરી શકીએ એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ઈમેલમાં મુખ્ય બે ભાગ હોય છે, હેડર અને કમ્પોઝ મેલ. તો ફર્સ્ટ આપણે શું જોશું? હેડર. હેડરમાં 3 ભાગ હોય છે. ધ એડ્રેસ ઓફ ધ રિસીવર, કે જે વ્યક્તિ પ્રાપ્ત કરનાર છે મેલ એનું એડ્રેસ, જે કેમાં સમાશે? ટુમાં. ધ એડ્રેસ ઓફ ધ સેન્ડર, યાની કે ફ્રોમ, જે વ્યક્તિ મોકલાવી રહ્યા છે તેનું એડ્રેસ, જે શેમાં જશે? ફ્રોમ. અને થર્ડ વન ઇઝ સબ્જેક્ટ, કે આપણો વિષય શું છે લખવાનો. ધ એડ્રેસ ઓફ ધ રિસીવર યાની કે ટુ. એડ્રેસ ઓફ રિસીવરને ઈ એડ્રેસ કહેવામાં આવે છે. તે 2 ભાગમાં લખવામાં આવે છે. એક ભાગમાં @ સિમ્બોલ પહેલાનો હોય છે, જેમાં જે તે વ્યક્તિ કે કંપનીનું નામ લખેલું હોય છે, અને બીજા ભાગમાં @ સિમ્બોલ પાછળનો હોય છે, તેમાં ઈમેલનો સર્વિસ પ્રોવાઈડરનું નામ હોય છે. ફોર એક્ઝામ્પલ, સંજય રાવલ @gmail.com. પ્રથમ ભાગ અને બીજો ભાગ. પ્રથમ ભાગની અંદર શું આવશે? કે જે વ્યક્તિ લખનાર છે તેનું એડ્રેસ, કે જે રિસીવર છે યાની કે પ્રાપ્ત કરનાર છે તેનું એડ્રેસ. એડ્રેસમાં શું આવશે? એની ઈમેલ આઈડી આવશે. તો આઈડી કેમ ક્રિએટ થશે? એ બધા સ્મોલ લેટરમાં આવશે, કોઈ કેપિટલ લેટર વાપરવાનો નથી. જે વ્યક્તિનું નામ હોય એની આઈડી એ રીતે ક્રિએટ થાય. ધ એડ્રેસ ઓફ ધ સેન્ડર યાની કે ફ્રોમ. અહીં જે વ્યક્તિ કંપની ઈમેલ મોકલે છે યાની કે સેન્ડિંગ, તેનું ઈમેલ એડ્રેસ લખવામાં આવે છે. જો ઈમેલ મોકલનાર ક્રિશ રાવલ હોય તો અહીં ક્રિશ રાવલ @yahoo.com ને ફ્રોમના ખાનામાં લખવામાં આવે છે. સબ્જેક્ટ, અહીં મેલ જે બાબત અંગે હોય તેનું ટાઇટલ લખવામાં આવે છે. સબ્જેક્ટ લખવાથી વાંચનારને ઈમેલ શું સૂચવે છે તેનો ખ્યાલ વાંચતા પહેલા જ આવી જશે. યાની કે સબ્જેક્ટ દ્વારા જ આપણને આખા મેલનો ખ્યાલ આવી જાય છે. The subject line draws the attention to what the mail is about. કે મેલ શું કહેવા માંગે છે એ આપણને શું દર્શાવી દે છે? સબ્જેક્ટ લાઇન. સબ્જેક્ટ લાઇન. The title of the email should be brief. It should be a short phrase and not a complete sentence. કે આખા વાક્યની અંદર નથી હોતો, ઈચ્છેમાં હોય છે, ટૂંકા વાક્યમાં રહેલું હોય છે. હવે આપણે હેડરને જોઈ લીધું. હવે આપણે જોઈએ કમ્પોઝ ઈમેલ. ઈમેલના આ બીજા ભાગમાં ઈમેલની કન્ટેન્ટ લખવાની હોય છે. ઈમેલ લખનાર ઈમેલ રિસીવરને જે
કાંઈ માહિતી આપવા માંગતા હોય તે અહીં લખવાની હોય છે. આ માહિતી સંક્ષિપ્તમાં જરૂર મુજબ જ લખવાની હોય છે. આશરે 100 જેટલા શબ્દોમાં ઈમેલ લખવાનો હોય છે. કન્ટેન્ટ 4 ભાગમાં વહેંચી શકાય. પહેલું તો ગ્રીટિંગ યાની કે સેલ્યુટેશન યાની કે સંબોધન ગુજરાતીમાં કહીએ તો. મેઇન બોડી ઓફ ઈમેલ યાની કે જે મુખ્ય ભાગ હોય છે લખાણનો તે. ક્લોઝિંગ યાની કે જે આપણે અંતિમ વાક્યો લખીએ તે. અને છેલ્લું સિગ્નેચર. પહેલો આપણે મુદ્દો જોઈએ તો ગ્રીટિંગ અથવા તો સેલ્યુટેશન. ઈમેલમાં ગ્રીટિંગ શું લખવું તે ચોક્કસ નથી, તેમ છતાંય ટ્રેડિશનલી આપણે જે વ્યક્તિને આપણે ઓળખતા હોય તેને અને પર્સનલ ઈમેલ સામાન્ય રીતે હાઈથી શરૂ કરવામાં આવે છે. પર્સનલ મેલ ટુ સમવન યુ ડુ નોટ નો સો વેલ કુડ બિગેન વિથ હેલો. કે તમે એવા વ્યક્તિ પર્સનલ મેલમાં કે જેને તમે જાણતા નથી, નો સો વેલ કુડ બિગેન વિથ હેલો, તો આપણે શેનાથી કહી શકીએ છીએ? હેલો. ડિયર કે ડિયર સરથી પણ ઓફિશિયલ ઈમેલ શરૂ કરી શકાય છે. તો આ રીતે ગ્રીટિંગ, મેઇન બોડી, ક્લોઝિંગ એન્ડ સિગ્નેચર. ફર્સ્ટ હેડરમાં રહેશે ટુ, ફ્રોમ ને સબ્જેક્ટ. ત્યાર પછી ગ્રીટિંગ યાની કે સંબોધન, પછી મેઇન બોડી, પછી ક્લોઝિંગ અને સિગ્નેચર. આટલા તમને મુદ્દા ઈમેલ લખતી વખતે યાદ રાખવા પડશે. હવે આપણે ફોર્મેટ ઓફ ઈમેલ જોઈ લઈએ. તો ફોર્મેટ કઈ રીતની બનશે? પહેલું ટુ, પછી આપણે ઘણી વખત આપણી આદત કેવી હોય છે ખબર છે સ્ટુડન્ટ? આવી રીતના 2 લીટા કરી આમ લીટો પાડી દેતા હોય છે. પરંતુ જ્યારે ઈમેલ લખતો હોય ને તો ટુ પછી 2 ટપકા, ફ્રોમ પછી 2 ટપકા, સબ્જેક્ટ પછી 2 ટપકા, ડેટ. અહીંયા જે આપણી ઈમેલ આઈડી 2 આવશે એ કોની આવશે? કે અહીંયા રિસીવરની આવશે, કે જે વ્યક્તિ ઈમેલ પ્રાપ્ત કરવાની છે. ફ્રોમમાં સેન્ડરની યાની કે જે વ્યક્તિ મોકલનાર છે તે. સબ્જેક્ટમાં જે આપણો મુદ્દો છે ઈમેલ લખવાનો હેતુ શું છે તે. તારીખ આપણે કઈ રીતના લખશું? પહેલા તારીખ, પછી મહિનો અને પછી વર્ષ યાની કે ડેટ, મંથ અને યર. ગ્રીટિંગ અથવા તો સેલ્યુટેશન તો રિસ્પેક્ટેડ સર, ડિયર સર, કે આપણે બીજું કઈ રીતના કહી શકીએ? 2 રીતના, રિસ્પેક્ટેડ અને બીજું ડિયર. પછી કમ્પોઝ મેલ યાની કે મેલ બોડી અથવા તો કન્ટેન્ટ ઓફ ઈમેલ. પછી ક્લોઝિંગ એન્ડ સિગ્નેચર. આટલે ફોર્મેટ દ્વારા આપણે ઈમેલને ક્રિએટ કરી શકશું. હવે આપણે એક ઈમેલ સમજી લઈએ કે ઈમેલ ખરેખર કઈ રીતના લખાશે. ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words on behalf of Mehul Vora to his friend Viraj Rana on vprana30@vmail.com inviting him on his marriage reception. તો અહીં આપણને ખબર સબ્જેક્ટ મળી જશે કે ઇન્વાઇટિંગ હિમ ઓન હિઝ મેરેજ રિસેપ્શન. જે આપણું હેડર હશે ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ એ આપણને જે આપણી સૂચના આપેલી હશે ને એના ઉપરથી જ યાની કે હેડિંગ ઉપરથી જ મળી જશે. ટુ તો ટુમાં આઈડી આપેલી છે. ફ્રોમની આઈડી આપણે ક્રિએટ કરવી પડશે. ફ્રોમમાં શું આવી જશે? mehulvora@gmail.com. અહીંયા ફ્રોમની આઈડી આપેલી નથી, પરંતુ આપણે ટુ, ફ્રોમ બધાની આઈડી ક્રિએટ કરીશું. સબ્જેક્ટ એન ઇન્વિટેશન ઓફ મેરેજ રિસેપ્શન આવી ગયું. તો ઇન્વાઇટિંગ હિમ ઓન હિઝ મેરેજ રિસેપ્શન. ડિયર વિરાજ, આ સેલ્યુટેશન આવ્યું. માય મેરેજ ઇઝ ઓન 9th May at Junagadh. On 9th June there will be the reception at Town Hall in Bhavnagar at 8 p.m. All our friends are sure to come on that occasions. I heartily request you to remain present on that day. All the arrangements for joy will be there. I don't want to miss you, dear. હવે અહીંયા શું કહ્યું છે કે માય મેરેજ ઇઝ ઓન 9th May at Junagadh. કે મારા લગ્ન ક્યારે છે? 9th May ના છે જુનાગઢના. ઓન ધ 9th June there will be the reception. કે 9th June ના શું રહેશે? રિસેપ્શન રહેશે. એટ ટાઉન હોલ ઇન ભાવનગર એટ 8 p.m. All our friends are sure to come on that occasion. કે આ પ્રસંગે આપણા બધા જ મિત્રો હાજર રહેશે. I heartily request you to remain present on that day. કે તે દિવસે તું હાજર રહીશ તેવી મને અંદરથી હૃદયપૂર્વકની ઈચ્છા છે, કે હું તને વિનંતી કરું છું.
ઓલ ધ એરેન્જમેન્ટ્સ ફોર જોય વિલ બી ધેર, કે આપણા એન્જોયમેન્ટ માટેના બધા જ શું રહેલા હશે? એરેન્જમેન્ટ રહેલા હશે. આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ યુ ડિયર, કે હું તને મિસ કરવા ઈચ્છતો નથી. વોટ અબાઉટ યુ ડુ રાઇટ મી, કે તું એના વિશે શું કહે છે એ મને કહેજે. રિગાર્ડ્સ મેહુલ વોરા. આ હતી આપણે જે બુકની અંદર લખેલી હતી. હવે જો આપણે આપણી રીતના લખી રહ્યા હોય તો એ જ ઈમેલને આપણે કઈ રીતના લખશું કે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ઓન બિહાફ ઓફ મેહુલ વોરા. જે અત્યારે મેં તમને સમજાવી છે એ જ એક્ઝેક્ટલી મેં શું કરી છે, બુકની અંદર રિટર્ન વર્ક કરી છે સમજાવવા માટે. તો આ મેહુલ વોરા એ શું છે? ફ્રોમ છે. અને વિરાજ રાણા છે એ શું છે? ટુ છે. તો વી પી રાણા જો અહીંયા જોઈ શકો છો મેં તો બધા જ લેટર સ્મોલ લેટરમાં લખેલા છે. 30@gmail.com ફ્રોમ મેહુલ વોરા 50@gmail.com. Subject: an invitation for marriage reception. Date: 5 June 2020. Dear વિરાજ. હવે આ રીતના પણ આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. હાય, હાવ આર યુ? આઈ એમ ફાઇન. આઈ હોપ યુ વિલ બી ઓલ્સો ફાઇન. યસ્ટરડે આઈ received your mail. I am writing this mail with a special reason. I would like to tell you that my marriage is on 10th June at Rajkot. On 11th June, there will be the reception at Town Hall in Rajkot. All our friends are come on that day. I request you to present on that day. Please come and enjoy with me. કે હું તને શું કરું છું કે તું તે દિવસે પ્રેઝન્ટ રહે અને પ્લીઝ કમ એન્ડ એન્જોય વિથ મી, કે આવ અને મારી સાથે એન્જોય કર. પ્લીઝ ડુ રાઇટ ટુ મી વોટ અબાઉટ યુ. ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર મધર એન્ડ ફાધર, કે મારી યાદી તારા માતા પિતાને આપજે. યોર્સ લવિંગ મેહુલ. આ આપણે શું કર્યું? ક્લોઝિંગ કર્યું અને નીચે એના સિગ્નેચર આ રીતના કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ આપણે ઈમેલ લખી શકીએ છીએ. થેન્ક યુ.